હું કે મારા વાલા ભાઈઓ, અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધાય? હમણાં આપણે થોડાક ટાઈમ પહેલાં આપણે એક બળદનો વિડીયો મૂક્યો હતો, એમાં કોમેન્ટો આવી છે. તો આપણે જરા કોમેન્ટો વાંચીને રિપ્લે દઈ તો જોડાયા રહેજો. ઓકે, તો હવે આપણે કોમેન્ટ વાંચી. તો પેલા ભાઈની કોમેન્ટ છે કે બળદ બરોબર, પણ ઘરડાની કહેવત છે કે ઘરની ગાયના ગોડલા ન કરાય. એવું ન હોય. આમાં ઘરની ગાના હાથવેલા હોય ને એ જ તમારું પૂરું કરે. તો પછી માણા કોઈ ગોડલા હાથવે નહીં. ઘરની ગાના કેને કહેવાય કે નાનેથી ગા રાખી હોય અને એને વાસળા આવ્યા હોય ને એ વાસળા હાંચવા હોય ને એને ઘરની ગાના વાસળા કહેવાય. અને એ છે ને સમજું થાય એવા એકદમ. અને આપણે આ બળદ રહ્યો એ ઘરની ગાનો જ છે. એ શીશાંગથી ગા લઈ આવ્યાના મારા બાપુજી. અને આ એના પહેલાં વેતરનો જ આ વાસળો આવ્યો હતો. અને એ બળદ હજી આપણે રાખ્યો છે. એ જ બળદ છે. તો હવે આપણે બીજા ભાઈની કોમેન્ટ છે. સરસ છે ભાઈ, સમજુ બળદ છે. ઓ ભાઈ, તો તમારો દિલથી આભાર ભાઈ. સપોર્ટ કરતા રહેજો આવીને આવી રીતે, બીજું શું હોય એમાં. તો હવે ત્રીજા ભાઈની કોમેન્ટ છે કે આવા બળદ આપણા ખેડૂતનો બાપ કહેવાય. એ ખેડૂતનો બાપ જ કહેવાય ને. એ દીકરાની જેમ કામીને તો દે જ તમને. આથી વિશેષ કેટલું કરી દે. એ બોલી તો હકતો નથી તોય આટલું તમારું કામ કરે છે. તો હવે એક ભાઈની કોમેન્ટ છે કે હાકલ કરે ને આવે તો સમજુ કહેવાય. એ તો આમાં ગમે ત્યાં મોકરા કર્યા હોય ને અવાજ મારો એટલે પાછો વળી જાય. એટલે એ સમજુ ન કહેવાય તો શું કહેવાય એને સમજુ ન કહેવાય તો શું કહેવાય? આમ હાઈલો જતો હોય ને આપણે ઊભું રહેવાનું કહે તો ઊભો રહી જાય તો એને શું કહેવાય? તો સમજુ ન કહેવાય તો. હવે એક ભાઈ એમ કહે છે કે આ બળદની ઉંમર 28 વર્ષ ન હોય. સાચું છે? હવે અહીંયા આવીને કોઈ પણ તપાસ કરવો હોય તો અહીંયા આવીને ગામમાં પૂછી જોઈએ આના કેટલા વર્ષ થયા છે. બરાબર, ગામના કોઈ પણ લોકોને પૂછી જોઈએ કે આ બળદની કેટલી ઉંમર થઈ છે. એટલે હું નહીં કહું, ગામના કે એ તો સાચું લાગશે ને. બરાબર. હવે એક કોમેન્ટ છે કે ગઢિયા ગાડા વાળે. ગઈઢા ગાડા વાળે જ નહીં, જુવાનથી ન થાય. ગઈઢા કરી શકે. ગઈઢા ગાડા વાળે એ વાત સાચી છે. કહેવત જૂની છે એ સાચી જ છે. અને હજી એ ગઈઢો થઈ ગયો તો હજી એને હાથીએ જોડો એટલે હાઈલો જાય એકલો, હાથી ખેંચી લઈ. હવે એક ભાઈની કોમેન્ટ છે કે આ બળદ માંગવું દેવા તમારા ઘરે આવ્યો છે. માંગણું દેવા આવ્યું હોય તો જ આટલો ટકે ને. માંગણું દેવા આવ્યો હોય તો જ આટલો ટકે. જા અહીંયા આ 2 હરિયા વાવેલ રહ્યા ગાજરના. ભાઈ આમ બતાવી તો, અને એવું લાગે ત્યાં જઈને જોઈએ હરખાઈએ જઈને. 2 હરિયા વાવ્યા ગાજરના. એ સ્પેશિયલ એના માટે જ વાવ્યા છે. આખો શિયાળો ગાજર જ ખવડાવવાના એને, બીજું કાંઈ નહીં. જ્યાં ભૂકાને 2 ઢગલા રહ્યા, જો એક માં ઢાકેલો રહ્યો, એક અહીંયા પછવાડા છે ઢાકેલો. એ 2 ભૂકાના છે. એ ભૂકો રાખી દેવાનો એમનો, ગાજર ખવડાવવાનો. તો હવે વડીલ, આ વિડીયોમાં કોમેન્ટ તો ઘણી ખરી છે, પણ હવે અત્યારે ટાઈમ નથી. ના ના, એ તો સાચી વાત છે, પણ વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે આપણે ટૂંકમાં અહીંયા પતાવી નાખી છે. ના ના, એ સાચી વાત છે. બરોબર. હવે બળદને જરાક પાછો બતાવી દો. લઈ આવું? હા, બતાવવાનો જ હોય ને ભાઈ. હાલો લઈ આવું. એમાં હું તમારે બે હું લઈ આવું. ત્યાં ન આવતા તમે. એ ભાઈ ના પાડી હે અહીંયા આવતા નહીં, પણ તોય આપણે જાય છીએ. એ શું કરે જોઈ આવી. તો એ બળદ લઈને આવી રહ્યા છે. ચાલ્યા હાલ. ઓ નથી એટલે હાલતો નથી. ઓ આ જો આવડા સિંગ માથે જો આખા દેખાય ને, આ એની માથે ખબર પડી જાય કે આના કેટલા વર્ષ થયા છે.
એટલે આ બળદના શિંગડા ઉપરથી ખબર પડે એમ? હા જો આ એના વરખ ગણી લેવાના. જો આ સફેદ લીટીઓ દેખાય એ બધા એના વરખ ગણી લેવાના. એટલે આ સાઈડ જોઈ લેવાનું શિંગડા સુધી. એ એનો પાકી નિશાની બળદ. તો તમે જોઈ રહ્યા છો આ બળદ ને બસ તેમના માલિક બે સાથે. ભલે ચાલો જોવા દે તો હાઈટમાં ઉભો રહે. ઉપર હાઈટમાં જોવા દે કઈ છે નહીં. ઉભો રહે લે એટલે આ ઉભો રહે. આમ જોવા દે આમાં હાઈટમાં કાંઈ છે નહીં ને. ઉઠા હલવાડીને બેઠો હોવાની છે. હાલવા ખાટલે જવું થાય. હાલ એમનો દોરા કાંઈકમાં બસ અહીં ઉભો રહે. આ ઈ જ બરદ જો આના 28 વર્ષ થઈ ગયા છે. આ ઈ જ બરદ છે આપણો. અને આ એકવાર લંપીના ઘામાં આવી ગયો હતો. જો આ નિશાન દેખાય ને એના છે આ લંપીના. આ પગમાં જો નિશાન દેખાય. આમાં મોઢામાં અમુક જગ્યાએ જો નિશાન દેખાય ને એ લંપીના છે. લંપીના ઘામાં આવી ગયો હતો એકવાર. અને આ હજી આપણે સાચું હજી આ ગાયતું થઈ ગઈ. જો આ દેખાય આ જો આવા નિશાન થઈ ગયા. જો આ નિશાન આ લંપીના ઘામાં આવી ગયો. હાથમાં પહેરવો ને પાટું બાટું ન મારે. લાલા આ પગથિર કઈ જોવા દેજી. કઈ છે નહીં પગ પગમાં. બીચેડા બીચેડા હાલવા હોય ઊભો રહે. રાખ દે તો આને બાંધી દે. આપણે ગાય છે દેશી રાખેલી. દેશી ગાય હોય જ છે. એ બાંધી જો ઢારિયામાં. ઢારિયામાં બાંધી જા રે. અને જો એક ભેગો કાળો સિંહ રાખ્યો. એ બતાડજો કાળો ઢારિયો. હમણાં એને મોકરો કરીને બતાડું. જા ટપુડી. આ આપણે ઓલી ગાયની વાછડી. હા તો આના કેટલા મહિના થયા? 1.5 મહિના જેવું થયું. આ ઈ ગાની વાસળી જો. ટપુડી. ભાઈ ટાટોડાની તો હું આનું આપણે કઈ નામ બામ રાખ્યું હે? પરી. પરી છે પરી નામ એનું. આ ભાઈ આપણે મોટભાઈ નું ઈ છે ટીલિયો. પાણી કે ટીલિયો હક ટીલિયો. નથી થાતું ઈ જો. ઈ તને એમ કે મને રમાડે એમ. જોયું ખાટલામાં જ બેહવું છે. તો હવે મિત્રો આપણે વિડીયોનું જરાક અહીંયા એન્ડિંગ કરી નાખીએ. તો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ પાછા નવા વિડીયોમાં.